વેલકમ ટુ પાથ ઓફ ઇવોલ્યુશન. આપણે ભગવદ્ ગીતા ઉપર ચિંતન કરી રહ્યા છીએ. સાધના માર્ગે જો સૌથી પહેલું અગત્યનું સ્ટેપ હોય તો એ આપણી પર્સનાલિટી છે, આપણા રસ, રુચિ અને અંગ છે. જ્યાં સુધી રસ, રુચિ અને અંગ એ ઓળખાય નહીં અને એ મુજબ બહાર આપણું જે કર્મ છે એ બજાવાય નહીં, ત્યાં સુધી આપણે જે બ્લોક કરેલી એનર્જી આગલા જન્મની લઈને જન્મ્યા છીએ એ ત્યાં સુધી એક્ઝોસ્ટ ના થાય. અને જ્યાં સુધી આગળના જન્મની બ્લોક કરેલી એનર્જી એક્ઝોસ્ટ ના થાય અને નવી પેદા ના થાય ત્યાં સુધી આપણી અંદર સરળતા ના આવે, સહજતા ના આવે. એટલે બે વસ્તુ કરવાની છે. આગળના જન્મને લઈ જે બ્લોક કરેલી એનર્જી છે એને આપણે જીવનના કર્મો દ્વારા રિલીઝ કરવાની છે. હવે ખબર કેવી રીતે પડે કે જીવનના કર્મો દ્વારા રિલીઝ થઈ કે નહીં? તો કોઈ પણ કામ ધંધો તમે કરો એમાંથી તમને સંતોષ મળે, સાચો સંતોષ, તૃપ્તિ, સહજતા રહે, વિચલિત ન થવાય, તો સમજી લેવાનું કે તમે તમારી અંદર રહેલી એનર્જી છે એને તમે હાર્મોનાઇઝ કરી, તમે એક્ઝોસ્ટ કરી. હાર્મોનાઇઝ કરી એટલે એક્ઝોસ્ટ કરી. પણ અગત્યનું એ છે કે આપણો જન્મ થયો, આપણે આપણા પાથ ઉપર, આપણા રસ્તા ઉપર આપણે આગળ વધીએ એ માટે ભગવાને બધી વ્યવસ્થા કરેલી છે. આપણે થોડુંક ઊંડાણમાં અંતરદ્રષ્ટિ કરવાની જરૂર છે. શરૂઆતમાં જ્યારે બાળક જન્મે ત્યારે એની પર્સનાલિટી હોય એ ઇન્ટ્રોવર્ટ પણ ના હોય કે એક્સ્ટ્રોવર્ટ પણ ના હોય, મિક્સ હોય. પછી ધીરે 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 એનું ડેવલપમેન્ટ થાય. તો આપણે પોતે અનેક ભાગમાં વહેંચાયેલા છીએ. પહેલો આપણે ક્યાં છીએ? સૌથી પહેલું આપણે પોતે જીવ છીએ, એક ઇન્ડિવિડ્યુઅલ જીવ. પછી આપણું અંતઃકરણ છે. અંતઃકરણમાં 4 અંતઃકરણ છે: મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર. અને પછી આપણો દેહ, ઇન્દ્રિય અને પ્રાણ છે. અને બીજી રીતે તમારે કહેવું હોય તો સ્થૂળ શરીર, સૂક્ષ્મ શરીર, કારણ શરીર અને પછી આપણો જીવાત્મા. એને બીજી રીતે કહેવું હોય તો આપણો દેહ છે, દેહની સાથે કોન્શિયસ માઇન્ડ છે, સબકોન્શિયસ માઇન્ડ છે, ઇન્ડિવિડ્યુઅલ જીવા છે. બરાબર? તમે અનેક રીતે એના વિભાજન પાડી શકો. અગત્યનું આપણે સિમ્પલ ભાષામાં સમજીએ કે દેહ, ઇન્દ્રિય જે આપણને બહારથી દેખાય છે, દેહ ઇન્દ્રિય છે. આપણે શ્વાસોશ્વાસ લઈએ છીએ એટલે આપણે પ્રાણ છે, આપણે જીવિત છીએ, ખબર છે. અંદર આપણું સૂક્ષ્મ શરીર, મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર છે અને એની પર જીવ રહેલો છે. હવે જો આ બધી જ વસ્તુ આપણી એક થાય તો જીવમાં બળ આવે, બાકી જીવમાં બળ આવે નહીં. આપણે સ્ક્રીન ઉપર જોયું છે કે શરૂઆતમાં જન્મથી નાનું બાળક મિક્સ પર્સનાલિટીનું હોય. ધીરે 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 એની પર્સનાલિટી ડેવલપ થાય.
નાનું બાળક હોય એમાં જિજ્ઞાસા હોય, અને એ જિજ્ઞાસાને લઈ ધીરે ધીરે પોતાનું ઇમોશનલ માઇન્ડ ડેવલપ કરે, આના પર સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ કરે. લગભગ 4-5 વર્ષ પછી એનું કોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય અને અપર સબકોન્શિયસ માઇન્ડ ડેવલપ થાય. એટલે લોજિકલ, જેને આપણે બુદ્ધિ કહીએ, એ માઇન્ડ ડેવલપ થયું. ઇમોશનલ માઇન્ડ કહેતા આપણે જેને ભાવ, હૃદય કહીએ, એ ડેવલપ થયું. અપર સબકોન્શિયસ માઇન્ડ એટલે અને લોઅર સબકોન્શિયસ માઇન્ડ, આ બંને એટલે આપણું ચિત્ત, જે દેહ અને ઇન્દ્રિયો સાથે સંકળાયેલું છે, મન હૃદય સાથે સંકળાયેલું છે, અને બુદ્ધિ ડિસિઝન મેકિંગ, બરાબર, આપણા કોન્શિયસ માઇન્ડ. શરૂઆતમાં આપણી મિક્સ પર્સનાલિટી છે, ધીરે ધીરે પર્સનાલિટી ડેવલપ થાય. ઇન્ટ્રોવર્ટ હોય કે એક્સ્ટ્રોવર્ટ હોય, જેમ જેમ આપણે જીવનમાં આગળ વધીએ એમ પહેલી કરવું છે, જિજ્ઞાસાને લઈ અને કરવું છે અગત્યનું છે. શું છે? કરવું છે, એ બહુ જ અગત્યનું છે. એ કરવું છે નેચર અગત્યનો, પણ શું કરવું છે ને કેવી રીતે કરવું છે ક્યાંથી આવે? તો તમે આ જે સ્ક્રીન જોશો એની ઉપરથી ખબર પડશે કે આપણે જ્યારે આગળના કર્મોમાં જે કોઝ ઉભા કર્યા, એમાંનો એક એનર્જીનો ભાગ આપણે દબાઈ રાખેલો છે, એક એનર્જીનો ભાગ કોઈક બીજાએ દબાઈ રાખેલો છે. એટલે એવી પરિસ્થિતિ આપણા જીવનમાં આવશે કે જેથી કરીને આપણને ઓપોર્ચ્યુનિટી મળે. શું મળે? ઓપોર્ચ્યુનિટી મળે કે આપણે જે બંધ કરેલી એનર્જી છે એને એક્ઝોસ્ટ કરી શકીએ. પણ ક્યારે કરી શકીએ? આપણે એવો માર્ગ અપનાવવો પડે કે જે માર્ગ આપણા ઇનર એટીટ્યુડને અનુકૂળ હોય. કેવો માર્ગ? આપણા ઇનર એટીટ્યુડને, ત્યારે આપણે આપણા પાથ ઓફ ઇવોલ્યુશન ઉપર આગળ જઈ શકીએ. હવે જો શરૂઆતમાં આપણે માઇન્ડસેટની વાત કરી, પછી આપણા જૂના ઋષિમુનિઓ અને એ લોકોએ પણ 4 ભાગમાં આપણું માઇન્ડસેટ છે, પર્સનાલિટી છે, એને ડિવાઈડ કરેલી. કે શરૂઆતમાં મિક્સ પર્સનાલિટી હોય, પછી કરવું છે, જિજ્ઞાસાના કારણે કરવું છે આવે, પણ કરવું છે એમાં 2 ભાગ આવે. પહેલો ભાગ આવે કે મારે મને જેની અંદર રસ છે એ કરવું છે. એટલે જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો ક્રિએટિવિટી. કોકને સંગીત ગમતું હોય, કોકને મ્યુઝિક ગમતું હોય, ક્રિકેટનો શોખ હોય તો કોકને સ્પોર્ટ્સ ગમતું હોય, કોકને બુકો વાંચવી ગમતી હોય. પણ એ બધી જ વસ્તુ જે કરવું છે એ ગમે છે એટલે કરું છું, બરાબર, અને બીજા કોઈની એની અંદર એને જરૂર નથી. જો આ અગત્યનું છે. પાછું કરવું છે, જિજ્ઞાસા છે, અને કરું છું એ ક્રિએટિવિટીના ભાગરૂપ હોય એટલે આપણે થઈ ગયા શુદ્ર. પરંતુ કરવું છે એ ક્રિએટિવિટીના ભાગરૂપ ના હોય, પણ મેનેજમેન્ટના ભાગરૂપ હોય. જો કેટલાક બાળકો નાનપણથી જ એમને મેનેજ કરવું ગમે, લોકોને મેનેજ કરવા ગમે, કંઈક વસ્તુ મેનેજ કરવી એમને ગમે, પ્લાનિંગ કરવું ગમે, મેનેજ કરવું ગમે, એ થઈ ગયા વૈશ્ય. અને પછી એની અંદર જે વૈશ્ય બન્યા એને એમાંથી પછી આગળ ડેવલપ થાય, આપણું રસ રુચિ આગળ ડેવલપ થાય
કે પદાર્થો મેનેજ કરવા ગમે. પૈસા છે, વધારે જમીન છે, જાગીર છે, પદાર્થો મેનેજ કરવા ગમે. અને સત્તા મેનેજ કરવી પડે. જેને સત્તામાં શોખ હોય, માણસો મેનેજ કરવામાં, સત્તામાં મેનેજ હોય. એક ક્ષત્રિય થયા અને પદાર્થો અથવા પૈસો એ વૈશ્ય રહ્યા. જે ક્રિએટિવિટી હતી એમાંથી જેને આગળ નીકળ્યા. માત્ર દાખલા તરીકે કોકને મૂર્તિ બનાવવાનો અંગ હોય નેચરલી, અથવા કોક મિકેનિક્સ હોય નેચરલી મિકેનિક્સ હોય. જો ગામડે ઘણા બધા નેચરલી મિકેનિક્સ હતા. મારા મોસાળ ઉદાતલમાં પણ મામાના કેટલાક છોકરાઓ એવો હતા કે જે લોકો આમ ભણેલા નહોતા પણ મિકેનિકલ એન્જિનિયરને પાછળ પાડે. શિયોરમાં પણ મારા ફાધરના મામાના ત્યાં એવા હતા. તો એ લોકો જે વિષય છે એથી વિષયથી આગળ વધે, જેની જિજ્ઞાસા વધારે હોય, સાયન્ટિસ્ટ થાય, રિસર્ચર બને, બરાબર, અથવા પંડિત બને, કોઈ પણ વિષયનો રિસર્ચર બને. એ ક્યાં થયા? બ્રાહ્મણ થયા. એક વિષયમાં આગળ વધ્યા. એટલે ચારે ચાર જાત થઈ ગઈ. હવે 4 ઇનર પર્સનાલિટી હતી. એ 4 ઇનર પર્સનાલિટીમાં આપણે પોતે આપણી જે મોહ છે, આપણી જે જિજ્ઞાસા છે, મોહ છે, એના આપણે કેવા માર્ગે આગળ વધાર્યું, કેવા માર્ગે આપણે આગળ લઈ ગયા, એના આધારે સામાન્ય 7 ભાગ થાય. 4ને આપણે 7માં ડિવાઈડ કર્યા. શના ઉપર ડિવાઈડ કર્યા? સેન્સિટિવિટી ઉપર. શના ઉપર? સેન્સિટિવિટી ઉપર. કે દાખલા તરીકે પોલિટિશિયન છે, એણે એવી બુદ્ધિ તૈયાર કરી કે એ સમય એની સત્તામાં એ આંધળો બનવા માંડ્યો ધીરે ધીરે, બરાબર. એટલે એની સેન્સેશન કેવા થવા માંડ્યા? લો થવા માંડ્યા. અને એથી વિશેષ હોય એ જડ થઈ જાય, બરાબર. એથી વિશેષ હોય એ આસુરી હોય, પર પીડામાં જેને મજા આવતી હોય. આ આપણે ડેવલપ કરેલા 3 ભાગ છે એડિશનલ. બીજા 4 કયા છે? તો જુઓ તો જેને ઇમોશન્સની અંદર જે લોસ થઈ ગયો હોય, માઇન્ડના ઇમોશનમાં, ડીપ બોડીના ઇમોશન્સમાં, એ મોહમ્મદ લોસ છે. બીજો બોડી અને માઇન્ડના ઇમોશન્સની અંદર લોસ થયેલો હોય. એટલે આપણે પેલું લોલક જોયું હતું ને, આપણે જનરલ પબ્લિક છે ને, બોડી માઇન્ડના ઇમોશન્સમાં લોસ્ટ હોઈએ, એટલે કે મોહની અંદર હોઈએ. સામાન્ય આપણે જનરલ પબ્લિક. કેટલાક વધારે ઇમોશનલ હોય, એ ડીપ બોડી માઇન્ડના ઇમોશનમાં લોસ્ટ હોય. પણ જો એમાં પણ પ્યોરિટી હોય તો એની તાકાત ઘણી આવે. એ આપણે આગળ વાત કરીશું. કેટલાક માઇન્ડફુલ છે, લોસ નથી મોહની અંદર, પણ માઇન્ડફુલ છે, સાધક કહેવાય, સેન્સિટિવ છે, એમની સેન્સિટિવિટી વધારે છે. ઇમોશનલ વાળાની સેન્સિટિવિટી લાગે, પણ એ શની અંદર છે? સબકોન્શિયસમાં લોસ છે. અને ફૂલી માઇન્ડફુલ માણસ એટલે જ્ઞાની. એટલે આપણે 7 ભાગથી આપણે વેચેલું. હવે
એ આપણે આપણા પોતાના જે આપણે પોતે ડેવલપ કર્યું એની ઉપર છે. હવે ખરેખર આપણને જે મળે છે શું છે એની વાત હવે કરીએ. તો આગળ આપણે જોયું હતું બ્રાહ્મણ એટલે ડી, વૈશ્ય, શૂદ્ર એટલે સી, વૈશ્ય એટલે એ અને ક્ષત્રિય એટલે બી. દરેકમાં કરવું એ છે મેઇન અગત્યનું છે. પણ કરવું અગત્યનું ના રે અને તત્વ જિજ્ઞાસા એ જેની ઉપર ઉઠી જાય એ ડી થી એક્સમાં જતો રહે. અને જેની સંકલ્પ બુદ્ધિ કામના સારા ખરાબમાંથી ઉપર ઉઠી જાય, સારા ખરાબમાંથી દ્વંદથી ઉપર ઉઠી જાય ત્યારે બી થી એક્સમાં જતો રહે. પછી કરવું છે રે ખરું એનામાં, પણ એની અંદર જે દ્વંદ છે એ દ્વંદ જતા રહે, સમબુદ્ધિ આવી જાય. એટલે ઊંડાણમાં જોઈએ પર્સનાલિટી આપણે તો આપણી પર્સનાલિટી 3 ભાગમાં વહેંચી શકાય. આપણે 3 રસ્તામાંથી એક રસ્તો આપણે જે આપણે યોગ્ય હોય એ પકડવો જોઈએ. પહેલો રસ્તો છે એ વિચાર પ્રધાનનો, બીજો છે ભાવ પ્રધાનનો, ઇમોશન્સ અને ફિલિંગ ઉપર ટકેલો હોય, અને ત્રીજો રસ્તો છે એ ક્રિયા, કરવું, એક્ટ અને મેમરી એટલે સબકોન્શિયસ માઇન્ડ, આ બેની ઉપર ટકેલો હોય, સંકલ્પ વાળો, સંકલ્પ પ્રધાન, કામના પ્રધાન. હવે જે વ્યક્તિ કામના પ્રધાન છે, સંકલ્પ પ્રધાન છે, એના માટે કયો રસ્તો યોગ્ય છે? તો આપણે અગાઉ એક ચિત્ર જોયેલું કે એ વ્યક્તિ માટે જે હઠયોગ છે, હઠયોગ એનો રસ્તો છે, જેનો નિશ્ચય બહુ જ પાવરફુલ હોય અને નિશ્ચય પ્રમાણે, એટલે કે જીવની અંદર વાત પેસી ગયેલી હોય અને જીવ એટલો બળ્યો હોય કે આખા દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને એ ફેરવી શકે. દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિને એ ફેરવી શકે એટલો જીવ બળ્યો હોય. એ યોગ એનર્જી અપ જે લઈ જવાની મેથડો છે એની અંદર એ આગળ વધી શકે અને એ ગેટ 1 ઉપરથી આગળ જઈ શકે. આપણે અલગથી એ ચિત્ર જોયેલું હતું. હવે અહીંયા જોઈએ તો અત્યારે આપણી જે સામાન્ય માનવ સમુદાય છે એની પાસે આપણે એટલા બધા ડિવાઈડ થઈ ગયેલા છીએ કામનાઓની અંદર કે એ રસ્તે આપણે જઈ શકીએ એમ છીએ ને. દાખલા તરીકે આપણે ત્યાં ઉદાહરણ તરીકે જોવું હોય તો ધ્રુવ નાનો હતો અને એના ફાધરે વાત કરી, એની અપરમાના પેલા શબ્દ લાગી ગયા. એવડો નાનો હતો ને એને સાધના કરી અને ભગવાનને રાજી કરી લીધા. આ મોટામાં મોટું એક્ઝામ્પલ સંકલ્પ બેઝ ઉપર. નિશ્ચયો, સંકલ્પ અને નિશ્ચય, દાખલા તરીકે ગાંધીજી જુઓ કે હિટલર જુઓ. હિટલરનો પણ ભલે નેગેટિવ માર્ગે છે પણ એનો નિશ્ચય તો જોરદાર હતો. એટલે
સારા અને ખરાબથી પર થવાનું, પરમાત્મા માટે યોગ સાધના એ એને અનુકૂળ છે. એટલે અત્યારની સમાજ વ્યવસ્થા, અત્યારની શિક્ષણ વ્યવસ્થા અને અત્યારનું શરીર, આ માર્ગે બહુ જ ઓછા લોકો તૈયાર કરી શકે. બહુ જ ઓછા લોકો આ માર્ગે સક્સેસફુલ જાય. એટલે તમે કોઈ બાપ દાદા કે કોઈના તરફથી કોઈ આવી કોઈ સંસ્થામાં જતા હો, તો પહેલા તમારા પોતાના રસ રૂચિના અંગનો વિચાર કરજો, પછી જજો. ભલે બાકી તમે શરીરની ફ્લેક્સિબિલિટી માટે યોગ સાધના કરો, ધેટ્સ અ ગુડ થિંગ, પણ પરમાત્માની પ્રાપ્તિ માટે કરવી હોય તો પછી તમારા રસ રૂચિના અંગ જોઈએ. નહીં તો એની અંદરથી તમને સંતોષ નહીં થાય. બીજો છે, છેલ્લા એક કામ વિચારીએ તો લગભગ 1100 થી 1500, લગભગ 400-500 વર્ષનો ઇતિહાસ એવો છે કે જ્યારે ભારતની ભૂમિ ઉપર બહુ જ ભક્તો પેદા થયેલા. મીરાબાઈ, નરસિંહ મહેતા, એ સમયે કબીરજી, ગંગા સતી, બહુ બધા ભક્તો પેદા થયેલા. ભક્તિ માર્ગ બહુ જ આગળ હતો. ભક્તિ માર્ગમાં મુખ્ય શું છે? મુખ્ય શરણાગતિ છે. જો પહેલા સ્ટેપે તમે શરણાગત થઈ શકો, તમારું માઇન્ડસેટ એવું હોય, તમે શરણાગત થઈ શકો ને તમારા માઇન્ડમાં કોઈ સંકલ્પ વિકલ્પ ના આવે, કોઈ વાય કે ડબલ્યુ ના આવે, પ્રશ્ન ના ઉભા થાય, તો એ માર્ગ તમારા માટે છે. પણ આજની શિક્ષણ વ્યવસ્થા એવી છે કે ભાવ પ્રધાન પણ બહુ ઓછા છે. ઇમોશનલ લોકો છે ઘણા, ભાવ પ્રધાન ઓછા છે. ભાવ એ અંદરનું ફિલિંગ છે, ઇમોશન્સ એ બહારનું ફિલિંગ છે. ઇમોશન્સ ઇન્દ્રિયો અને વિષયના સંકલ્પને લઈને આવે છે. ભાવ જીવને લઈને આવે છે, જીવની ભાવનાને લઈને આવે છે. ઇમોશન્સના ભાવ કનેક્ટેડ છે, યસ કનેક્ટેડ છે. એટલે આજે ઘણા બધા લોકો ઇમોશનલ તમને દેખાશે, પણ એટલા એ ભાવ પ્રધાન નહીં હોય. અને ભાવ પ્રધાન કે ઇમોશનલ લોકો હશે તો એ ભાવ પ્રધાન જે આપણે કહીએ છીએ ભાવ ભક્તિ પરમાત્મા માટે, એ નહીં હોય. એક તમને થોડાક ઉદાહરણ આપું. જો આપણું મન પાવરફુલ હોય, મનની અંદર ભાવ રહેલા છે, મન પાવરફુલ હોય અને આખો દેહ, ઇન્દ્રિય, મન, બુદ્ધિ બધાને એકાકાર કરી શકતું હોય, આખા જીવને લઈને ઉપર ઉઠી શકતું હોય, એટલી હદે આપણો ભાવ છે એ સમગ્રમાં થઈ ગયો. દાખલા તરીકે જે ધ્રુવ હતા કે હિટલર હતો, એનો સંકલ્પ સમગ્ર બની ગયો. એ રીતે આ ભાવ સમગ્ર થઈ જાય તો એનાથી ઘણા મોટા કામ થાય. દાખલા તરીકે આપણે ત્યાં સોલંકી વંશની અંદર સિદ્ધરાજ જયસિંહ પાટણની રાજગાદી ઉપર આવેલા, મારા ખ્યાલથી ભીમદેવ અને મિનળ દેવીના પુત્ર, બરાબર, એમને એક શ્રાપ આપેલો જસમા ઉડાણે. જસમા સતી હતા, ઓડ જાતિના. ત્યાં એમનું તળાવ ખોદવા આવેલા અને આ રાજાને ગમી ગયેલા. તો વિચાર કરો, આજે સતી છે એને શું કર્યું? જે વખતે એને લગ્ન કર્યા એ વખતે એના ભાવમાં, આખા શરીરમાં, જીવમાં એકાકાર એ જે વ્યક્તિને એમણે પતિ તરીકે એક્સેપ્ટ કર્યા,
એને પૂર્ણ એક્સેપ્ટ કર્યા. કેટલા એક્સેપ્ટ કર્યા? 100%. એને લઈ અને એ પાવર ઉભો થયો. એને લઈને એ પાવર ઉભો થયો. અને એ પાવરને લઈ જ્યારે એક વ્યક્તિત્વ હોય, એકાકાર હોય, ત્યારે એની તાકાત અલગ હોય. અને ત્યારે એનાથી મોઢામાંથી જે શબ્દ નીકળે એ પ્રમાણે પ્રકૃતિ એને મદદ કરે. એટલા માટે એ શ્રાપ લાગે. બીજી વસ્તુ એમના થયેલી રાણક દેવી, રાખેગારના પત્ની. એટલે આપણે ત્યાં કહેવાય ને કે ભાઈ સતીમાં આટલું બધું તપ કેમ હતું, આટલું બધો પાવર કેમ હતું? તો પાવર આના કારણે હતો. હવે જો એ સતી અને મીરાબાઈ અને રાણક દેવી બંનેમાં ફેર છે. મીરાબાઈ અને જસમા ઓડણ, સતી જસમા ઓડણ બંનેમાં ફેર છે. મીરાબાઈ એમની ભાવ ભક્તિ હતી એટલે એમણે પણ મનથી આખો જીવ ખરો એને ડિઝોલ્વ કરી નાખેલો, આખા એકાકાર સમગ્ર કરી નાખેલો. પણ એને મન કોનામાં જોડેલું? પરમાત્મામાં જોડેલું. કોનામાં જોડેલું? પરમાત્મામાં. જ્યારે જસમા ઉડણે એમના પતિમાં મન જોડેલું અને રાણક દેવીએ એમના પતિ રાખેંગારમાં મન જોડેલું. આટલો ફેર. એને લઈને પ્રાપ્તિમાં ફેર પડી ગયો. એને લઈને પ્રાપ્તિમાં ફેર પડી ગયો. પેલા સતી થયા અને પેલા મુક્તિ પડી. એમને પૂર્ણ મુક્ત થઈ ગયા. પણ અત્યારના જે માઇન્ડસેટ છે, અત્યારના આપણા જે માઇન્ડસેટ છે, જે સોશિયલ વ્યવસ્થા છે, એમાં પણ આ શક્ય નથી. કારણ કે આપણે અનેક વાસનાઓમાં ડિવાઈડ થઈ ગયેલા છીએ. છેલ્લા 500-600 વર્ષથી વધારે ના ગણીએ તો છેલ્લા 300 વર્ષથી જે શિક્ષણ વ્યવસ્થા ઊભી થઈ અને જે સાયન્સ ઊભું થયું એના કારણે આપણે જે પહેલા ભગવાનમાં જે બ્લાઇન્ડલી ફેથ મૂકી શકતા હતા, શ્રદ્ધા મૂકી શકતા હતા, એ હવે નથી મૂકી શકતા. એટલે હવે આપણે વિશ્વાસુ થઈ ગયા, આપણે શ્રદ્ધાવાન નથી. એટલા હવે ત્રીજો માઇન્ડસેટ છે જે વિચાર પ્રધાન છે. અત્યારની સમાજ વ્યવસ્થા પ્રમાણે આ માઇન્ડસેટ લોકને વધુ અનુકૂળ પડે. પરંતુ અત્યારની સમાજ વ્યવસ્થા પ્રમાણે આપણી જે પર્સનાલિટી છે પાછી એક્સ્ટ્રોવર્ટ છે. જો એટલે વિચાર પ્રધાન અને એક્સ્ટ્રોવર્ટને પાછી મુશ્કેલી થાય. વિચાર પ્રધાન મોટા ભાગે ઇન્ટ્રોવર્ટ હોય, પણ છતાં અત્યારની સમાજ વ્યવસ્થા પ્રમાણે આપણા બધાની પર્સનાલિટી એક્સ્ટ્રોવર્ટ વધારે હોય. તો એમાં જે વિચાર પ્રધાન છે એ જે ડુઈંગ ચાલી રહ્યું છે, એના કરવું છે, જિજ્ઞાસા જે સંતોષી રહ્યો છે, એ જો જિજ્ઞાસા એની ભલે એ એક્સ્ટ્રોવર્ટ હોય પણ એ જિજ્ઞાસા એની જ્ઞાન પ્રમાણે હોય. એટલે કે દાખલા તરીકે સાયન્ટિસ્ટ, પરંતુ સાયન્સથી પર હોય એની જિજ્ઞાસા, એની પરમાત્મા માટેની. જેમ આપણે મીરાબાઈનું જોયું એ રીતે પરમાત્મા માટેની હોય તો એની બુદ્ધિ છે ધીરે ધીરે બુદ્ધિ એને ખેંચી જાય. કારણ કે બુદ્ધિને પહેલા કોને મેનેજ કરવા પડે? પહેલું અંતઃકરણ મેનેજ કરવું પડે, પછી દેહ ઇન્દ્રિય એટલે સબકોન્શિયસ માઇન્ડને મેનેજ કરવું પડે, અને પછી જીવની અંદર જાય. અને જ્યારે બુદ્ધિ જીવની અંદર જાય સાચી રીતે, ત્યારે એ બુદ્ધિને આપણે શું કહીએ? વિવેક કહીએ અથવા સૂક્ષ્મ બુદ્ધિ કહીએ. એટલે બુદ્ધિ કેવી કરવી પડે? સૂક્ષ્મ બનાવવી પડે. અને જ્યારે સૂક્ષ્મ બુદ્ધિ થાય ત્યારે સાંખ્ય જ્ઞાનનો માર્ગ તમને અનુકૂળ આવે. આપણા હિન્દુ શાસ્ત્રોમાં એના સાંખ્ય જ્ઞાનનો માર્ગ કીધો છે. જો હું અદ્વૈતનો જે જ્ઞાન માર્ગ છે એની વાત નથી કરતો, હું સાંખ્ય જ્ઞાનની વાત કરું.
પંડિતાની વાત નથી કરતો. અનુભવ બેઝ ઉપર જે સાંખ્ય થાય, એટલે એની અંદર પણ શરણાગતિ તો આવવાની જ. યાદ રાખો, શરણાગતિ વગર સાંખ્ય જ્ઞાન હેડી ના શકે. શરણાગતિ તો જોઈએ જ. લાઓસ્યનો માર્ગ લગભગ સાંખ્યનો મળતો આવે છે, અને બીજો જૈન બુદ્ધિઝમનો માર્ગ પણ સાંખ્યનો મળતો આવે છે. માઇન્ડફુલનેસ. નામ બધા અલગ અલગ છે, પણ કોન્શિયસ માઇન્ડને એટલું સચેત કરો કે તમે માઇન્ડફુલ થઈ જાઓ, અથવા કોન્શિયસ માઇન્ડને એટલું સચેત કરો અને તમારા સબકોન્શિયસમાં રહેલા જે કોઈ ખરાબી છે, અશુદ્ધિ છે, એને દૂર કરી નાખો. એટલે કોન્શિયસ સબકોન્શિયસ બે એક રસ્તે હેડે, તો પછી ધીરે રહીને તમે જીવમાં જઈ શકો અને દેહ ઇન્દ્રિય પછી એને ફોલો કરી શકે. પણ આ બંનેની અંદર જે વિચાર પ્રધાન અને ભાવ પ્રધાન બંનેની અંદર શરણાગતિ એ અગત્યનું છે. જો શરણાગતિ નથી ને ઈગો સહેજ પણ છે અને ઈગો તમારાથી જતો નથી, તો પછી તમને આ બેમાંથી એકે માર્ગ તમને અનુકૂળ નહીં પડે. તો પછી તમારે સંકલ્પ વાળો કામના પ્રધાન લો, જેની અંદર ઈગોનો મોટો કરવાનો છે. મોટો કરતા 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 અહમ બ્રહ્માસ્મીમાં બ્રહ્માસ્મીના અહમને પકડી લેવાનો છે, એટલો મોટો કરી દેવાનો છે. અને વિચાર બધાના ભાવ બધાના અહમ બ્રહ્માસ્મીમાં બ્રહ્માસ્મીમાં ઓગળી જવાનું છે, અહમને મૂકી દેવાનો છે. શરણાગતિ છે. ખ્યાલ? એકમાં હુંને મોટો કરી દેવાનો છે, એટલી હદે મોટો કરી દેવાનો છે કે હું રહે નહીં. એકની અંદર બીજા બે રસ્તાની અંદર હું અગાડી દેવાનો છે. એટલે એન્ડ ઓફ ધ ડે તો હું તો રહેશે જ નહીં. ત્યારે તો પરમાત્મા મળે. તો લાગે આપણને કે આપણા માઇન્ડ સેટ છે એ બે ઇન્ટ્રોવર્ટમાંથી 4 થયા, 4માંથી 3, બરાબર? એવું નથી. તમે અંદરથી ઊંડા ઉતરીને જુઓ તો એ સરખું જ છે. પણ સૌથી પહેલું અગત્યનું એક જ છે કે આપણે આપણા રસ રુચિના અંગ જોવા પડે. એ મુજબ આપણે જે સમાજમાં આપણે જે કામ ધંધો કરતા હોય એ હોવો જોઈએ, અને એમાંથી આપણને સંતોષ તૃપ્તિ થવી જોઈએ. જો સંતોષ અને તૃપ્તિ એમાંથી આવે તો સમજી લેવાનું કે આપણે સાચા માર્ગે છીએ. હવે ધીરે 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 આપણો કૂવો ખોદાશે, એટલે આ ભીની માટી આવવા માંડી છે. હવે ધીરે ધીરે પાણી આવશે. આ તમને પકડી લેવાનું. પણ અંતરદ્રષ્ટિ કર્યા વગર, અંદર જોયા વગર કોઈ પણ વસ્તુ શક્ય નહીં બને. જો તમે તમારા મા બાપ જતા હોય કે તમે જતા હોય કે તમારા મિત્રો જતા હોય કોઈ સંસ્થા સાથે, પણ આ અગત્યનું છે, તમે કોઈ ભાવ ભક્તિવાળી સંસ્થામાં જતા હશો તો ત્યાં પણ તમારે જોવું પડશે કે તમારા રસ રુચિના અંગ કયા છે. પછી આપણે આગળ જોયું હતું મહાભારતની અંદર, મહાભારતનું જે કુરુક્ષેત્રમાં જે યુદ્ધ થયું એની અંદર 4 પ્રકારના માઇન્ડસેટ જોયા હતા માણસોના. એક દુર્યોધન જેવા, જે કામનાઓ કંઈક પૂરી કરવા માટે આવેલા હતા. દરેક સંસ્થાની અંદર એવા માણસો છે, એમને ભગવાન સાથે કંઈ લેવા દેવા નહીં હોય. બીજો વર્ગ ભીમ, નકુલ, સહદેવ અને સામાન્ય જે બધા સૈનિકો હતા એમના જેવો હશે કે ભાઈ આપણું કામ છે, કીધું છે, હેડો આપણે જઈને કરી આવીએ. સામાન્ય હરિભક્તો હશે. એ લોકોથી બી કંઈ ભગવાનના માર્ગે એ લોકો પણ આગળ વધી શકે નહીં. ત્રીજો વર્ગ હશે જેના આધારે સંસ્થા ઉભેલી હશે, એ હશે ફોલોવર્સ, જેને કહેવાય કે પ્યોર ફોલોવર્સ, આંધળા ફોલોવર્સ, જે તમને હાર્ડકોર બનાવી દે. શું બનાવી દે? હાર્ડકોર બનાવી દે. એટલે જો તમે પ્યોર ફોલોવર્સ હશો તો હાર્ડકોર બની જશો. તમે બાઉન્ડ્રીમાં આવી ગયા, કોકના ફોલોવર થઈ ગયા, કોકના નિયમ ધર્મમાં આવી ગયા, ત્યાં તમારી પ્રગતિ અટકી જશે. તમે જિજ્ઞાસુ છો પણ તમે ફોલોવર થઈ ગયા એટલે તમારી જિજ્ઞાસા મરી જશે.
છેલ્લો ચોથો બચ્યો એની જિજ્ઞાસા રહેશે, અને જેની તત્વ જિજ્ઞાસા રહી એ પછી ધીરે 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 ફોલોવરશીપમાંથી નીકળી અને એના હૃદયમાં આત્મા પરમાત્મા અને ગુરુ બધું સ્થાપન ક્યાં કરી દેશે? હૃદયમાં. અને એના ઈશારે હેડ્યો જશે. દરેક જગ્યાએ એવા હોય. જો મહાભારતના યુદ્ધમાં વખતે પણ એવા હતા. ધર્મરાજ યુધિષ્ઠિર ફોલોવર, ગુરુ દ્રોણ ફોલોવર, ભીષ્મ પિતામહ ફોલોવર્સ. માત્ર એક અર્જુન નીકળ્યો એટલી મોટી સેનામાંથી કે જે ભગવાનના જિજ્ઞાસા માટે ભગવાન પાસે ગયો. એટલે ભગવાને જે વાત કરી કે લાખો નીકળે છે, પણ લાખોમાંથી કેટલાય બીજા લાખો એવા નીકળે છે, એમાંથી એક જણ નીકળે છે. બરાબર? 7મા અધ્યાયનો 3જો શ્લોક. બરાબર? એટલે જીવના કલ્યાણની તો બધાની ઈચ્છા છે, પણ પછી એમાંથી આપણે ક્યાં ક્યાં ભેરવાઈ જઈએ છીએ એનું તમે બહુ જે કાયમી અંતરદ્રષ્ટિ કરતા રહેવું પડે. તમે જો હલવાઈ ગયા છો તો ગયા. તો આપણે અહીંયા પૂરું કરીએ. મેઇનલી આપણે માઇન્ડસેટ આજે આપણે જોયા એનું ખાસ સમરી કરી લઈએ કે ઇન્ટ્રોવર્ટ, એક્સ્ટ્રોવર્ટ, એમાંથી 4, એમાંથી 7, એમાંથી આપણા 3 જે મેઇન છે, અને 4 પ્રકારના માણસો આપણે જે સભાઓમાં આવતા હોય દરેક જગ્યાએ. બરાબર? આપણે આપણું જોવાનું, બીજાનું નહીં જોવાનું. બીજાનું જોશો નહીં. આપણે આપણું જોવાનું, અને આપણે ક્યાં ઊભા છીએ, ક્યાં ફસાયેલા છીએ એ જોવાનું. એમાંથી કેવી રીતે નીકળાય એ આપણે જાતે પ્રયત્ન સુધી કરવાનો. તો બધા હોશિયાર છીએ, જાતે પ્રયત્ન કરી અને એમાંથી નીકળજો. સર્વેને જય શ્રી કૃષ્ણ. હરિઓમ તત્સત. હરિઓમ તત્સત. હરિ